મિત્રો આઇકોન ન્યૂઝમાં હું અમીશા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। આણંદ ખાતેથી ઉત્તરાખંડના અસરગ્રસ્તો માટે દૈનિક જરૂરિયાતની 500 કીટ રવાના કરતા કલેક્ટર શ્રી ડોક્ટર રાહુલ ગુપ્તા। યુવા પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરતું ગાયત્રી મંદિર મોગરી। યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડા દ્વારા કેદારનાથ ધામમાં થયેલ દુર્ઘટનાનો ભોગ બનેલ ભક્તો માટે શ્રદ્ધાંજલિ। હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર। આણંદ જિલ્લામાંથી ઉત્તરાખંડના અસરગ્રસ્તો માટે દૈનિક જરૂરિયાતમાં આવનાર વસ્તુઓની 500 કીટ કે જેમાં એક કીટમાં આશરે 50 કિલો જેટલી સામગ્રી ભરેલ હતી તેને આજે કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર રાહુલ ગુપ્તાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આણંદ જિલ્લાના તાલુકાઓ પૈકી આણંદ ગ્રામ્ય ખાતેથી 100 કીટ, આણંદ શહેરમાંથી 75 કીટ, બોરસદ તાલુકામાંથી 100 કીટ, પેટલાદ તાલુકામાંથી 75 કીટ, ખંભાત તાલુકામાંથી 50 કીટ, તારાપુર તાલુકામાંથી 25 કીટ, સોજિત્રા તાલુકામાંથી 25 કીટ, આંકલાવ તાલુકામાંથી 25 કીટ અને ઉમરેઠ તાલુકા ખાતેથી 25 કીટ એમ કુલ મળી 500 કીટ જે તે તાલુકા ખાતેથી જિલ્લા પુરવઠા નિગમના ગોડાઉન આણંદ ખાતે મોકલવામાં આવી હતી, જેને પેકિંગ કરી 6 ટ્રકો મારફતે અમદાવાદ ખાતે રવાના કરવામાં આવી છે। અમદાવાદ ખાતેથી સ્પેશિયલ ટ્રેન દ્વારા આ મદદ ઉત્તરાખંડ રવાના કરવામાં આવશે તેમ કલેક્ટર શ્રી ડોક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું। તે જે કુદરતી આપત્તિ સર્જાઈ તે પીડિતો માટે આજરોજ આણંદ ખાતેથી જીવન જરૂરિયાતની સામગ્રીની 500 કીટો રવાના કરવામાં આવી છે અમદાવાદમાં અને તે અમદાવાદથી એક સ્પેશિયલ ટ્રેન મારફતે ઉત્તરાખંડ પહોંચાડવામાં આવશે। દરેક કીટનું વજન 50 કિલો જેટલું છે અને જેમાં રોજબરોજ વપરાતી જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। અનિલ પટેલ, આઇકોન ન્યૂઝ, આણંદ। ગાયત્રી મંદિર મોગરી ખાતે આણંદ જિલ્લા ગાયત્રી પરિવાર યુવા પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શુભ અવસરે ઉમરેઠ તાલુકાના જીતપુરા ગાયત્રી પરિવારની ટીમ તથા ગાયત્રી પરિવારમાંથી મિલાન પટેલ, રાકેશ પટેલ તથા ગૌરાંગભાઈ, ધર્મેશભાઈ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા।
કે યુવા શક્તિ શું છે અને તે શું કરી શકે છે. ઘણી બધી વખત એવું જોવામાં આવ્યું છે કે યુવાનો દ્વારા અમુક કાર્યો થાય છે, બરાબર, અને વ્યવસ્થિત જો ના દોરાય તો એ કામ બગડી જતું હોય છે. આજે ભારતમાં 60% જેટલા યુવાનો છે, તો પણ આપણે ઘણી બધી સમસ્યાઓથી પીડાઈએ છીએ, બરાબર. તો એનું સમાધાન જો યુવા શક્તિને જાગૃત કરવામાં આવે તો તે થઈ શકે છે. તો પરમ પૂજ્ય ગુરુદેવે એક વાક્યમાં કીધું છે આને, સશક્ત અને સમર્થ યુવા શક્તિ જ રાષ્ટ્રને નવસર્જન તરફ પ્રેરિત કરે છે. સશક્ત અને સમર્થ યુવા શક્તિ જ રાષ્ટ્રને નવસર્જન તરફ પ્રેરિત કરે છે. આવા સશક્ત, સમર્થ અને ઉત્સાહિત યુવાનો ત્યારે જ મળી શકે જ્યારે યુવાનો સ્વસ્થ શરીર, સ્વસ્થ મન અને શ્રેષ્ઠ આચરણ ધરાવતા હોય. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ આજનું યુવાધન વ્યસન મુક્ત રહે તે માટે જાગૃતિ લાવવાનો હતો. તદુપરાંત આ સંસ્થા દ્વારા 50,000 વૃક્ષોને ઉછેરવાનો નિર્ણય પણ આ પ્રસંગે કરવામાં આવ્યો હતો અને તે કાર્યક્રમ માટેની સંપૂર્ણ વ્યવસ્થા આ શિબિર દ્વારા કરવામાં આવશે તેમ જણાવાયું હતું. આ શિબિરને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. દીપ જ્યોતિર્જનાર્દન ગુરુદેવ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન. યુવકોમાં જાગૃતિ આવે એના માટે વિવિધ પ્રવૃત્તિઓ ગાયત્રી પરિવાર દ્વારા થઈ રહી હોય છે. એમાંની એક આજે શિબિર વિદ્યાનગર મોગરી ગાયત્રી શક્તિપીઠમાં રાખવામાં આવી છે. આણંદ જિલ્લાના દરેક તાલુકાના પ્રતિનિધિ અહીંયા મોગરીમાં આવ્યા છે. હવે જે યુવકો છે એને અલગ અલગ માધ્યમ અલગ મુદ્દા હેઠળ કામ થઈ રહી છે. શિક્ષા, વૃક્ષગંધા અભિયાન, સ્વાસ્થ્ય અને વ્યસન મુક્તિ, યોગ, આપદા પ્રબંધન અને યુવા જોડો, આ મુદ્દા હેઠળ અલગ જવાબદારી વિદ્યાર્થીઓને આપેલી છે અને એનું આજે સેમિનાર રાખવામાં આવ્યો છે. આપદા પ્રબંધનની જે વાત કરીએ કે આપણને ઘણા બધા યુવકોને ખબર નથી કે મુશ્કેલીમાં કેવી રીતે પ્રોબ્લેમ સોલ્વ કરવો. તો જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આપણે મુશ્કેલીમાં કે આવો કોઈ ડિઝાસ્ટર આવે ત્યારે ઓછા સમયમાં, ઓછી સગવડમાં કેવી રીતે બધાને મદદ થઈએ એ પ્રવૃત્તિ કરવાની છે. બીજું, અહીંયા દરેક વૃક્ષોનું જે ટ્રી પ્લાન્ટેશનનો જે પ્રોજેક્ટ છે આપણો, એની જાગૃતિ માટે અને એ ઝાડ રોપ્યા પછી એ ઝાડ મોટું થાય ત્યાં સુધીની જવાબદારી એ જે યુવકોએ લીધી છે એ યુવકોનું આપણે બહુમાન કરીશું અને જે છોકરાઓ જે બીજા યુવકોને પણ આપણે એને પ્રોત્સાહન આપવાનું છે કે પ્લાન્ટેશન કરીએ, વૃક્ષો રોપીએ, ફક્ત રોપીને છૂટી જવાનું નથી. બીજો અમારો મુદ્દો છે વ્યસન મુક્તિ. વ્યક્તિ પોતે વ્યસનનો દૂર થાય અને આપણે આપણા આસપાસના મિત્રો મંડળમાં પણ વ્યસનોનો પ્રભાવ ઓછો થાય એના માટે પ્રયત્ન કરવાનો છે. અને એજ્યુકેશન, શિક્ષાનું જે માધ્યમ છે બાળ સંસ્કાર કેન્દ્ર, જે લોકોને જ્યાં પહોંચ્યું નથી, ઘણી બધી અત્યારે સમાજમાં આપણે સંસ્કાર, શિક્ષા અને વિદ્યા બંનેનું જે પાસું છે એ માટે પ્રયત્નશીલ થયા છે જે યુવકો, એનું આપણે આજે બહુમાન કરીશું. આજે યુવા પ્રશિક્ષણ શિબિર છે. આમાં યુવાનોને પ્રશિક્ષિત કરવામાં આવશે. પરમ પૂજ્ય ગુરુદેવે એક મોડેલ બનાવ્યું છે, વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ. તો એમાં આપણે 7 આંદોલન એમણે ઘડ્યા છે. એમાંથી 5 આંદોલન પર આપણે ફોકસ કરી રહ્યા છે. એમાં એક આંદોલન છે શિક્ષા અભિયાન, બીજું છે વૃક્ષગંગા પર્યાવરણ, ત્રીજું છે સ્વાસ્થ્ય વ્યસન મુક્તિ યોગ, પછી ચોથું છે આપદા પ્રબંધન આદર્શ ગામ અને 5મું યુવા જોડો મિશન વિસ્તાર. તો આ પાંચ આંદોલનના પ્રશિક્ષણ માટે આજની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. વધારે છે એ બધાને સૌથી પહેલાં હું નમન કરું છું. મોગરી શક્તિપીઠ વતી એક આ પહેલો પ્રસંગ મળે છે કે જે આપ સૌ વધારે છો એટલે તમારું બધું સ્વાગત કરું છું. આપણે બધા એ ભેગા થયા છીએ કંઈક કરવા માટે, કંઈક વિશિષ્ટ સમાજને કંઈક આપણે આપવું છે, ભગવાને આપણને આપ્યું છે, આપણે આપવું છે અને એ માટે યુવાન હૃદય, યુવાન દિલ, યુવાન મન જોઈએ, શરીરથી ભલે થયા હોય
ઘણા બધા અહીંયા સફેદવાળા છે, છતાં પણ ખૂબ ઉત્સાહથી જે કામ કરી રહ્યા છે એ જોઈને ખૂબ આનંદ થાય છે. એટલે ઋષિ અને દેવત્વની ભૂમિ અને કાળક્રમે એની ઉપર સદીઓથી કુષ્ઠાગાર અનેક વજ્રાઘાત થયા અને આ દેવ ઋષિ જે સંસ્કૃતિ હતી એમાં જે વિરક્ત પડ્યું હતું, એમાં જે દેવત્વ પડ્યું હતું, એનામાં જે પરોપકારની ભાવના પડી હતી, જીવ માત્ર માટે દયાની જે ભાવના હતી એ બધી છિન્ન ભિન્ન થઈ ગઈ. પરંતુ પરમ પૂજ્ય ગુરુજીએ એ વાતને અનિલ પટેલ, આઇકોન ન્યૂઝ, મોગરી. તો મિત્રો અહીંયા લઈશું એક નાનકડો વિરામ. $105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth. गली शहर everywhere, अमूल दूध की लहर, मेरे साथ चलता है इंडिया, अमूल दूध पीता है इंडिया, अमूल दूध पीता है इंडिया. વિરામ બાદ આઇકોન ન્યૂઝમાં આપનું પુનઃ હાર્દિક સ્વાગત છે. કેદારનાથ ધામમાં દર્શનાર્થે ગયેલ હજારો ભક્તો કે જેઓએ કુદરતી હોનારત દ્વારા થયેલ તારાજીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમના માટે યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડા સંચાલિત આત્મીય વિદ્યાધામ પરિવારમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા તેઓના આત્માને પ્રભુચરણે રહી આશ્વત સુખ મળે અર્થે કીર્તન ભક્તિનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતો. ભારતીય હિન્દુ સંસ્કૃતિના અશ્વની પાંખ એટલે સ્વામિનારાયણ સંપ્રદાય અને હંમેશા કોઈ પણ હોનારતમાં આ સંપ્રદાય મદદરૂપ થઈ બનતું કરી છૂટવા સૌથી આગળ જોવા મળે છે. આજે પણ આત્મીયતાના ભાગરૂપે આ સંસ્થા અવિરત કાર્યવંતી રહી છે.
આપ સૌને અંતના જય શ્રી સ્વામિનારાયણ. આત્મીય વિદ્યાધામના ભક્તજનો સમાજની દરેક સ્થિતિમાં સાથે રહી આત્મીયતાનું એક અદ્ભુત દ્રષ્ટાંત પૂરું પાડી સમાજને સાથે જીવવાની રાહ બતાવે છે અને ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના સંકલ્પે આ સૌ કામ સહજતાથી પૂરા થાય છે. આ કાર્યક્રમમાં આણંદ વિદ્યાનગર, કરમસદ, ગાના, મોગરી, વડતાલ, જોડ અને બાકરોલથી નગરજનો તથા ભક્તો પધાર્યા હતા. એટલી નમ્ર પ્રાર્થના છે, વિનંતી છે કે ઠાકોરજીનું સાનિધ્ય છે, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન કૃષ્ણ પરમાત્માનું, સૌ ગુણાતીત પુરુષોનું સાનિધ્ય છે. જે આત્માઓ એ ભગવાનનું શરણું સ્વીકારી ગયા છે. અમારા જે એક મિત્ર છે ત્યાંથી 1 કલાક પહેલા નીકળ્યા અને વરસાદનું વાવાઝોડું જબરજસ્ત ચાલુ થયું. એનું ઋણાનુબંધન બાકી હશે એટલે પાછા પહોંચી શક્યા. અને ઘણા બધા એવા આત્માઓ છે કે જે ઘરે પહોંચી નથી શક્યા. ઘણા બધા પરિવારો એવા છે કે જેને સમાચાર પણ નથી કે મારા માતા પિતા પાછા આવશે કે નહીં આવે. એ મૃતપાય થઈ ગયા છે, કદાચ ધરતી પર છે, એના પણ અનુસાર નથી મળી શકતો. કોને દોષિત ગણાવશો આપણે? આપણે અંતરથી ભગવાનને એક જ પ્રાર્થના કરી, એ પ્રભુ જે આત્માઓને તમારું શરણું તમે લઈ લીધા છે તે બધા આત્માઓને આપ આપની ગોદમાં સમાવી ચિરંતન શાંતિ આપો. એ પરિવારને ખૂબ ખૂબ બળ આપો જેથી કરીને આપણા પ્રત્યેનો શ્રદ્ધા અને વિશ્વાસ નિરંતર જાગૃત રહે. એ ભગવાન પ્રત્યેનો શ્રદ્ધા અને વિશ્વાસનો દીપક ઓલવાઈ ના જાય, એ નિરંતર પ્રજ્વલિત થયેલો રહે. એના માટે આપણું 2 મિનિટનું અંતરથી પ્રાર્થના રૂપી મૌન આજે ખૂબ જરૂરી છે. દરેક આત્માઓના પરિવારને ખૂબ બળ મળે એના માટે. તો સૌ ગુરુબાનો ચરણોમાં નમ્ર પ્રાર્થના છે, વિનંતી છે, 2 મિનિટ માટે આપણે અંતરથી જે કોઈ ભગવાનને માનતા હોય દિલથી અંતરના એકરાર સાથે 2 મિનિટ પ્રાર્થના કરવી છે કે પરિવારને ખૂબ બળ મળે અને આત્માઓ ભગવાન પોતાની ગોદમાં સમાવી અને શાશ્વત સુખની અનુભૂતિ કરાવે. એ માટે આપણે સૌ 2 મિનિટ મૌન પાડીશું. જય સ્વામિનારાયણ. અનિલ પટેલ, આઇકોન ન્યૂઝ, આણંદ. તો મિત્રો જોઈએ આજની પોલીસ ડાયરી. નાપાડ ગામમાં રહેતા નયનકુમાર ભગુભાઈ પટેલ, જેઓએ સમાચાર પત્રોમાં આવેલ જાહેરાત વાંચી કેનેડા જવા માટે વિજય શર્મા અને જલંધરસિંહ બંને રહેવાસી દિલ્હી, જેઓએ નયનભાઈને કેનેડાના વર્ક વિઝા આપવાનો લોભ આપી વિશ્વાસમાં લઈ અને ભરોસો આપી તેને દિલ્હી ખાતે બોલાવી તેની પાસે આણંદ ખાતેની બેંકમાં જમા કરાવેલ 5,50,000 માંથી 4,95,000 અમદાવાદના પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી ઉપાડી લઈ નયનભાઈ સાથે વિશ્વાસઘાત કરી નયનભાઈનો મોબાઈલ તથા પાસપોર્ટ લઈ જઈ ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરેલ છે. આ અંગેની ફરિયાદ નયનભાઈ પટેલે આણંદ રૂરલ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. કરમસદમાં રહેતા કાંતિભાઈ સામંતભાઈ ઠાકોર, જેઓની દીકરી ભાવનાબેન ઉંમર વર્ષ 17, જેને કરમસદમાં રહેતા અમિત કુમાર ઘનશ્યામભાઈ રાવળ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના તેમજ જાળકામ કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ કાંતિભાઈએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
આણંદ સંજીવની હોસ્પિટલ પાસે એલેક્ઝાન્ડર પાઉલભાઈ મેકવાન જેઓ ચાલતા જતા હતા ત્યારે મોટરસાયકલ નંબર GJ23C4433 ના ચાલકે પોતાનું સાધન પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારતા એલેક્ઝાન્ડર મેકવાનને ટક્કર મારતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેઓનું મોત નિપજેલ છે. આ અંગેની ફરિયાદ જ્યોર્જ સદગુણભાઈ પરમારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તો મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.